વાપી દમણ સેલવાસમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વલસાડ જિલ્લો તેમજ સંઘ પ્રદેશમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। વાપીમાં સવારે 8 વાગ્યા સુધીમાં 98 મિલીમીટર એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વાપીમાં પડેલા ભારે વરસાદના કારણે શહેર તરફ આવતા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। વાપીના ગીતાનગર રેલવે સ્ટેશન રોડ, સેલવાસ રોડ, દમણ રોડ, નેશનલ હાઈવેથી ફાટક જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાપીમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના અહેવાલ, કારણ કે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। 4 ઇંચ વરસાદ વરસતા જ જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા પ્રિયાંક। વાપીમાં જાણે કે આપ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, કેટલા વિસ્તારો પ્રભાવિત થયા છે? अलग अलग विस्ताરમાં વરસાદને કારણે પાણી ભરાવાની ઘટના બની હતી, જે પૈકી સૌથી વિસ્તાર એમજી રોડ પર પાણી ભરાયા હતા। તો બીજી તરફ છીપવાડ ગરનાળા અને મોગરાવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા છે। ચોક્કસપણે તિથલ રોડ અને યોગેશ્વર નગર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। જે પ્રમાણે થોડા જ વરસાદની અંદર આ પાણી ભરાયા છે એ બતાવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા કેવી કરવામાં આવી છે, એની પોલ ખુલી ચૂકી છે। હજી કઈ કઈ નદીઓમાં નવા નીરની આવક થઈ છે, તેને લઈને કોઈ સમાચાર છે? વરસાદને કારણે પાણીનો ઇનપુટ વધી રહ્યો, નદી અને કહી શકાય કે નાના નાના નાળાઓમાં પણ પાણીની આવક વધી છે। પરંતુ ઉપરવાસમાં હજી કેટલો વરસાદ છે એ થોડા સમય બાદ ખબર પડશે, એના આંકડા આવ્યા બાદ ખબર પડશે। ત્યાંથી પાણી થોડો સમય સુધી શહેરી વિસ્તારમાં આવશે। વરસાદ કઈ રીતે પડે છે એની પેટર્નને આધારે આ તમામ જાણકારી મળી શકે એમ છે। પરંતુ હાલ જેટલો પણ વરસાદ પડ્યો છે, સમગ્ર વલસાડ તાલુકામાં પાણી દેખાઈ રહ્યું છે અને જે ખરા અર્થનું ચોમાસું કહેવાય એ બેસી ગયું હોય એવું અત્યારે સ્પષ્ટપણે દેખાય છે। જી પ્રિયાંક, વાપી શહેરમાં તો 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, પરંતુ વાપીની આજુબાજુનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંના કેવા હાલ છે? ત્યાં કેટલો વરસાદ છે? જે પ્રમાણે વાપી અને એની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। વહેલી સવારથી કલાકની અંદર જ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો, જેને લઈને પાણી ભરાવાની જે ઘટના છે તે પણ બની છે। નેશનલ હાઈવે નંબર 48 પણ પ્રભાવિત થયો છે। વહેલી સવારથી લોકો તકલીફમાં મુકાયા છે, ખાસ કરીને નોકરિયાત વર્ગને ઘણી તકલીફ થઈ છે। વરસાદ થોડીક વાર અગર વિરામ લે તો તેને કારણે થોડું પાણી નીકળી જાય છે, તેને કારણે વ્યવસ્થા થોડી ઘણી જળવાઈ રહી છે। પરંતુ એ માત્ર ભગવાન ભરોસે છે કે વરસાદ થોડો સમય અટકે અને લોકો પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે। પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોય, ઘણી જગ્યા પર પાણી ભરાવાની પણ ઘટના બનવા પામી છે। જી આભાર પ્રિયાંક સમગ્ર માહિતી આપવા માટે। તો વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે।